સંસ્કૃતિ કે જેને આપણે સનાતન ધર્મ તરીકે પણ ઓળખીએ છીએ તે ખૂબ જ પ્રાચીન અને સમૃદ્ધ સંસ્કૃતિ છે. તેની ઘણી બધી લાક્ષણિકતાઓ આપણને જોવા મળે છે. તેમાંની જ એક સંસ્કૃતિ કે આર્ય સંસ્કૃતિ, જેને આપણે વૈદિક સંસ્કૃતિ તરીકે પણ ઓળખીએ છીએ. આજે પણ ભારતીય જીવનશૈલીમાં આર્ય જીવનશૈલી જોવા મળે છે. તો ચાલો ભારતીય સંસ્કૃતિ વિશે જોઈએ અને જાણીએ. આર્યવન જે કાર્ય કરી રહ્યું છે તેમાંનું જ એક કાર્ય છે ગૌ સેવા. તો ચાલો આના વિશે વિસ્તૃત માહિતી આપણે કાંતિ દાદા જોડે જાણીએ. નમસ્કાર દાદા. નમસ્તે. તો કેટલા વર્ષથી આર્યવન ગૌ સેવા કરી રહ્યું છે? આર્યવન વિકાસ ફાર્મ ટ્રસ્ટ 1981 થી શરૂ થયું છે અને ગૌશાળા 1990 થી સ્ટાર્ટ થઈ છે. ત્યારથી આજ દિવસ સુધી ગૌશાળાનું પાલન પોષણ થાય છે અહીંયા કને. તો દાદા આપણે શા માટે ગીર ગાય જ પસંદ કરી? જે ગાયોની જે બધી સમગ્ર ભારતમાં ઓલાદો છે એમાં ગીર ગાય છે એ ફર્સ્ટ નંબરની છે. એ એકદમ શાંત અને સારી હોય છે અને A2 દૂધ આપે છે. જ્યારે બીજી જે જાતો હોય છે એ A1 દૂધ કહેવાય છે, જે સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે. અને A2 દૂધ હોય છે એ આપણા માટે પૌષ્ટિક હોય છે અને શારીરિક હોય છે અને એનાથી ઘણા રોગો પણ દૂર થાય છે. અને સ્વભાવે શાંત હોય છે એકદમ, એટલે કોઈ બીજો કંઈ તકલીફ આવતી નથી અને એને બીમારી પણ ઓછી આવે છે અને દૂધ બી સારું આપે છે. એટલા માટે ગીર ગાય પસંદ કરવામાં આવે છે. તો દાદા ગીર ગાયોની વિશેષતાઓ શું છે? ગીર ગાય એકદમ એક તો શાંત હોય છે અને દૂધ એનું પૌષ્ટિક હોય છે. અને બીજું એની વિશેષતા એ છે કે એની જે આ ખૂંદ હોય છે એમાં સૂર્યનાડી હોય છે. એ સૂર્યનાડીના લીધે સૂર્યના પ્રકાશથી અંદર સોનું જનરેટ થાય છે. તેથી એ દૂધનો કલર પણ પીળાશ પડતો હોય છે, એનું ઘી પણ પીળું હોય છે. જે સોનું હોય છે એ આપણને ઘણા રોગોમાં, કેન્સર જેવા રોગોમાં, ડાયાબિટીસ જેવા રોગોમાં પણ આપણને એ કામ આપે છે. એટલા માટે ગીર ગાય પસંદ કરવામાં આવે છે. તો ચાલો આપણે ગાયો વિશે તો જાણ્યું, હવે આ જ સંસ્થાની બીજી વિશેષતાઓ વિશે જાણીએ. નમસ્કાર આચાર્યજી. તો આપણી આ સંસ્થાનું નામ દર્શન યોગ મહાવિદ્યાલય રાખેલું છે. તો પ્રશ્ન એ છે કે યોગ એટલે શું અને દર્શન એટલે શું? જી, સૌ દર્શક મિત્રોને અને આપને પ્રણામ, વંદન. યોગ એક સૂક્ષ્મ વિદ્યા અને આચરણનું નામ છે. વ્યક્તિએ પોતાનું આચરણ સુધારવું જોઈએ અને સૂક્ષ્મ વિદ્યાનો અભ્યાસ કરવો જોઈએ. એનાથી એનું જીવન મહાન બની જતું હોય છે. યોગ એ વિશ્વ કલ્યાણનો આધાર છે. વિશ્વની જેટલી પણ સમસ્યાઓ છે એનું સમાધાન યોગથી મળી શકે એમ છે. આજે સંસારમાં અનેક પ્રકારના યોગ પ્રચલિત છે, પરંતુ અહીં અમે વૈદિક યોગ અને વિશુદ્ધ યોગનું શિક્ષણ આપીએ છીએ, જે પતંજલિ અષ્ટાંગ યોગ પણ કહેવામાં આવે છે. તો એક પ્રશિક્ષણ છે, યોગનો વિભાગ છે, અને બીજો વિભાગ છે દર્શનશાસ્ત્ર એટલે કે ફિલોસોફી. તો આપણા પ્રાચીન વૈદિક દર્શનો યોગ દર્શન, સાંખ્ય દર્શન, ન્યાય દર્શન, વૈશેષિક દર્શન, મીમાંસા દર્શન અને વેદાંત દર્શન એવા અધ્યાત્મના ગ્રંથો, ઉચ્ચ ગ્રંથો છે. એ ગ્રંથોનો પણ અહીંયા સંસ્કૃત ભાષામાં અભ્યાસ કરાવવામાં આવે છે અને એનાથી પણ આપણને જીવન ઉપયોગી અધ્યાત્મ સંબંધી બીજા શાસ્ત્રો પણ, જેવા કે ઉપનિષદ અને વેદના કેટલાક અધ્યાયો અને સંસ્કૃત ભાષાનું અધ્યાપન અહીંયા કરવામાં આવે છે. એટલા માટે આ સંસ્થાનું નામ દર્શન યોગ મહાવિદ્યાલય રાખવામાં આવ્યું છે. તો આચાર્યજી, આપની સંસ્થામાં પ્રવેશ કોને અને ક્યારે મળી શકે છે? અહીંની સંસ્થામાં પ્રવેશ હર હંમેશ ચાલુ હોય છે. અહીં 18 વર્ષથી ઉપરના યુવકોને, બ્રહ્મચારીઓને પ્રવેશ આપવામાં આવે છે અને જે શાસ્ત્રી આચાર્ય સંસ્કૃત ભાષામાં એટલો અભ્યાસ કરીને આવે એને અમે પ્રથમ વરીયતા આપીએ છીએ, એમ પ્રેફરન્સ આપીએ છીએ. અને એ નથી મળતા તો અમે ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ અથવા તો એનાથી પણ
+2 એટલે કે 12મું ધોરણ પાસ કમસે કમ 18 વર્ષની ઉંમરવાળાને પ્રવેશ આપીએ છીએ. યોગ્યતા એ છે કે એના જીવનનો ઉદ્દેશ્ય શું છે એ અમે તપાસીએ છીએ, કે જેને કોઈ દેશ, જાતિ, સમાજ, રાષ્ટ્રના નિર્માણ માટે કંઈક કાર્ય કરવું છે, જેને આત્મકલ્યાણનું કાર્ય કરવું છે અને પોતે સુખી થઈ અને બીજાને પણ સુખી બનાવવા છે, તો સમાજમાં કુરીતિઓ, કુવ્યસનોને દૂર કરવા છે, કુરિવાજોને દૂર કરવાની જેનામાં તમન્ના છે, એવા વિદ્યાર્થીઓને અહીંયા પ્રવેશ આપવામાં આવે છે. તો આચાર્યજી, આપણા કોર્સનો સમયગાળો કેટલો છે? સરસ પ્રશ્ન છે. આ કોર્સનો સમયગાળો નિર્ધારિત નથી હોતો. જે કોઈ સંસ્કૃતમાં આચાર્ય અને શાસ્ત્રી એટલું ભણીને આવ્યા હોય, સંસ્કૃતનો કોર્સ કરીને આવ્યા હોય, તો આ કોર્સને 3 વર્ષમાં એ કરી શકે છે. અને જેની સંસ્કૃતની અને સિદ્ધાંતોની યોગ્યતા ઓછી હોય, વૈદિક ધર્મને, યજ્ઞને, યોગને ઓછું જાણતા હોય, તો એ લોકોને બીજા 1.5-2 વર્ષ વધારે લાગી જાય, તો 5 વર્ષમાં આ કોર્સ સારી રીતે કરી શકાય છે. જો આચાર્યજી, અહીંયા વિદ્યાર્થીઓને આવાસ, ભોજન, ચિકિત્સા, શિક્ષણ બધું નિઃશુલ્ક ભાવે આપવામાં આવે છે, તો આની આર્થિક જવાબદારી કોણ અને કઈ રીતે ઉપાડે છે? સરસ પ્રશ્ન છે. અહીંની જે માતૃ સંસ્થા છે, આર્યવન સંસ્થા, એના દ્વારા 200 વીઘા જેટલી જમીનમાં અનેક સંસ્થાઓ કામ કરી રહી છે. એનો પણ પરિચય આપણે આગળ ઉપર લઈશું. પરંતુ છેલ્લા 40 વર્ષથી આ આર્યવન સંસ્થા તરફથી આવાસના મકાનો બાંધીને આપવામાં આવ્યા છે, જેમાં અમે પ્રવૃત્તિ કરી રહ્યા છીએ. એક વિશાળ હોલ છે અને બ્રહ્મચારીઓને રહેવા માટે આવાસ છે, અતિથિઓને રહેવા માટે પણ થોડાક નિવાસ છે. બહુ સારી સગવડ છે. લાઇટ, પાણી 24 કલાક ઉપલબ્ધ છે અને આ ટ્રસ્ટીઓનું સંરક્ષણ પણ અમને મળે છે. ટ્રસ્ટ તરફથી અમને ભોજનાલયમાં નિયમિત રીતે 4 સમયનું ભોજન મળતું હોય છે. સવારે નાસ્તો હોય છે યજ્ઞ પછી બપોરનું ભોજન હોય છે અને સાંજનું ભોજન હોય છે, અને રાતના પછી અલગ સમયે દૂધનો પ્રયોગ કરીએ છીએ, તો એ દૂધ પણ ઉપલબ્ધ કરવામાં આવે છે. તો આચાર્યજી, અહીંના દૈનિક કાર્યક્રમ અને દિનચર્યા વિશે જણાવશો? જરૂર. અહીંની દિનચર્યા વૈદિક, ગુરુકુળીય અને આદર્શ દિનચર્યા છે. અહીંયા સૌથી પહેલી પ્રાર્થના સભા સવારના 4 વાગે હોય છે. એટલે કે 4 વાગે જાગરણ વિદ્યાર્થીઓ કરે છે અને એમની સાથે અધ્યાપક પણ આવે છે, અને વેદ મંત્રોથી પ્રાતઃકાલીન પ્રાર્થના કરવામાં આવે છે. ત્યારથી માંડીને રાતના 9:30 સુધી આ કાર્યક્રમ ચાલે છે. લગભગ 9:30 થી 10ની વચ્ચે આ વિદ્યાર્થીઓ શયન કરે છે, સૂવા માટે જાય છે. એની મધ્યમાં દિવસમાં 2 કલાક ધ્યાન કરે છે, સવારે 5:30 થી 6:30, અને એ જ રીતે સાંજના પણ 5:30 થી 6:30 એ ધ્યાનનો 1 કલાક ફાળવેલો છે, કે ઈશ્વરનું ધ્યાન કરો, સમાધિ લગાવો. પછી વ્યાયામ, આસન માટે અને દૈનિક કર્મ માટે સમય ફાળવેલો છે. પછી અભ્યાસ માટેનો સમય ફાળવેલો છે, અને રોજ અહીંયા 7 વાગે હવન અને વેદ પાઠ, વેદ સ્વાધ્યાય અને વેદ પ્રવચનનો કાર્યક્રમ પણ થતો હોય છે, જેમાં વેદના ઉત્તમ પવિત્ર વિચારોના આધારે જીવન ઉપયોગી માર્ગદર્શન આપવામાં આવે છે. સવારે પ્રતિદિન 9:30 વાગે એક ક્રિયાત્મક યોગાભ્યાસ નામની કક્ષા પણ લાગે છે, જેમાં યોગનું બહુ વિસ્તારથી વર્ણન કરવામાં આવે છે. યોગની પ્રક્રિયા સૂક્ષ્મતાથી સમજાવવામાં આવે છે. તેના પછી 10 વાગ્યા પછી દર્શનશાસ્ત્રનો અભ્યાસ, સંસ્કૃતનો અભ્યાસ, જેનો જે પાઠ્યક્રમ ચાલતો હોય એ પ્રમાણે દર્શન અને સંસ્કૃતનો અભ્યાસ કરતા હોય છે. બપોરના ભોજન 11:30 વાગે મળે. ત્યાર પછી થોડોક વિશ્રામ કરી અને 2 થી મૌનનું પણ પાલન અહીંયા 5.5 કલાક કરાવવામાં આવે છે. તો સવારે 4 થી 7 મૌનનો સમય છે, બપોરના 12:30 થી 2 વાગ્યા સુધી મૌનનો સમય છે, અને સાંજની ઉપાસના 5:30 થી 6:30 મૌનનો સમય છે. એટલે કોઈ પણ ખટપટ કે કોઈ પણ ધ્વનિ કરવી નહીં. એ રીતનું અનુશાસિત વાતાવરણ અહીંયા રહે છે, સાધનાનું વાતાવરણ રહે છે. તે ઉપરાંત બપોરના પણ અધ્યયન, જો કોઈનો પાઠ હોય
તો બપોરના 2 થી 3:30 કરવામાં આવે છે. અને પ્રતિદિન અહીંયા 1 કલાકનું શ્રમદાન કરે છે દરેક વિદ્યાર્થી. કોઈ ખેતરમાં, કોઈ બગીચામાં, કોઈ સાફ સફાઈનું કામ ને કોઈ ઓફિસને લગતું કામ. તો એ રીતે પોતપોતાની સેવાઓ પણ પ્રદાન કરે છે 1 કલાક. રાતના એક વર્ગ ચાલે છે જેનું નામ છે આત્મનિરીક્ષણનો વર્ગ. એ શ્લોક ગાયન અને ભ્રમણ 10 મિનિટ કરવામાં આવે છે. અને પછી આખા દિવસ દરમિયાન કયા કાર્યક્રમોમાં સામેલ થયા કે નહીં થયા કે મોડા આવ્યા, તો એ બાબતનું એમ કે એ કરવામાં આવે છે, પોતે સ્વીકાર કરવામાં આવે છે, પોતાની ભૂલોનો સ્વીકાર, એનું નામ આત્મનિરીક્ષણ, સાર્વજનિક રીતે સ્વીકાર કરવામાં આવે છે ક્લાસમાં. તો એ આત્મનિરીક્ષણ અને એના પછી પ્રેરક પ્રવચન કરવામાં આવે છે. તો અને એ 9:15 સુધી ચાલે છે. અને 9:30 વાગે પછી અહીંયા મૌનની ઘંટી વાગી જાય એના પછી શયન કરવામાં આવે છે. 9:30 થી 10ની વચ્ચે આવશ્યક કાર્યો પૂરા કરી અને આ વિદ્યાર્થીઓ શયન કરે છે. દર સપ્તાહે એક વખત વ્યાયામ આસનનું પ્રશિક્ષણ આપવાનો નિયમ છે. અને વિદ્યાર્થીઓ દ્વારા આપસમાં સંસ્કૃત ભાષામાં બોલવાનો નિયમ છે. અને 15 દિવસે એકવાર અહીંયા પ્રવચનનો અભ્યાસ કરવામાં આવે છે, કારણ કે અહીંયા ધર્માચાર્યો તૈયાર થઈ રહ્યા છે કે જે દેશ વિદેશમાં જઈને આપણા વૈદિક ધર્મનો પ્રચાર પ્રસાર પ્રભાવશાળી ઢંગથી કરી શકે. એટલે એ લોકોને પ્રવચનનો પણ અભ્યાસ, વાદ વિવાદનો અભ્યાસ, પ્રશ્નોત્તરનો અભ્યાસ, શાસ્ત્રાર્થનો અભ્યાસ, એ રીતના પણ અભ્યાસ કરાવવામાં આવે છે. તો આચાર્યજી, આપણે અહીંયા સંસ્થામાં કોઈ સાધારણ વ્યક્તિ માટે લાભ થાય તેવી કોઈ પ્રવૃત્તિઓ થાય છે? જી જરૂર. અહીંયા મુખ્ય રૂપે તો બ્રહ્મચારીઓનું ધર્માચાર્ય રૂપે રૂપાંતરણ કરવામાં આવે છે. એ અમારી મુખ્ય પ્રવૃત્તિ છે. પરંતુ સાધારણ જનતાને પણ અમે લાભ પહોંચાડીએ છીએ. એને માટે વર્ષમાં 2 વખત 3 વખત અહીંયા શિબિરો કરવામાં આવે છે. ક્રિયાત્મક યોગ પ્રશિક્ષણ શિબિર, પછી કિશોર ચરિત્ર નિર્માણ શિબિર, મહિલા જાગૃતિ શિબિર, એવી વિવિધ શિબિરો અહીંયા કરવામાં આવે છે, જેમાં સાધારણ જનતા, માતાઓ બહેનો પણ ભાગ લઈ શકે, પુરુષો પણ ભાગ લઈ શકે અને યોગ અને ધ્યાનનો પરિચય પ્રાપ્ત કરી શકે, વ્યક્તિત્વનો વિકાસ કરી શકે, યજ્ઞ પણ શીખવા માટે આવી શકે. તો સાધારણ જનતા માટે આ પ્રવૃત્તિ છે. એ પોતે અતિથિ રૂપે 2-3 દિવસ આવીને પણ રોકાઈ શકે છે અને અહીંના જે પાઠ ચાલે છે એની અંદર પણ ભાગ લઈ શકે છે અને ગુરુકુળની દિનચર્યાનો લાભ લઈ શકે છે. તો આચાર્યજી, આપણે જે આજે આર્યવનની ભૂમિ પર બેઠા છીએ તે ખૂબ જ મોટી અને વિશાળ જગ્યામાં છે. તો આમાં કઈ કઈ પ્રવૃત્તિઓ ચાલી રહી છે તેના વિશે ટૂંકમાં સમજાવશો? જી, આર્યવન સંસ્થાના જે સ્થાપકો હતા એ સ્થાપકોએ બહુ વિઝન, એટલે કે દીર્ઘ દ્રષ્ટિ રાખીને 200 વીઘા જેટલી જમીન ખરીદી છે. આ જમીનમાં સૌથી પહેલા દર્શન યોગ મહાવિદ્યાલય 40 વર્ષ પહેલા આરંભ થયો અને એનાથી પહેલા ગૌશાળાની સ્થાપના કરી દેવામાં આવી હતી. તો અહીંયા એક ગૌશાળા ચાલે છે, આદર્શ ગૌશાળા, જેમાં ગીર ગાયના વંશની વૃદ્ધિ કરવામાં આવે છે, સંવર્ધન કરવામાં આવે છે, એનું સારી રીતે પાલન થઈ રહ્યું છે. તે ઉપરાંત આજથી 40 વર્ષ પહેલા પૂજ્ય સ્વામી સત્યપતિજી અહીંયા પધાર્યા અને સાથે 10 વિદ્યાર્થીઓને લઈને આવ્યા અને અહીંયા દર્શન યોગની 2 વર્ષની શિબિર રાખનાર હતા કે 2 વર્ષનું સઘન શિક્ષણ આપવું. એને માટે આ ભવન તૈયાર કરી દેવામાં આવ્યા અને એમાં આ પ્રવૃત્તિ 1986 થી 88 સુધી ચાલી અને એના પરિણામો બહુ ઉત્તમ આવ્યા. એટલે પછી એ પ્રવૃત્તિને આગળ ચાલુ રાખવા માટે પ્રોત્સાહન આપવામાં આવ્યું. તો નવા વિદ્યાર્થીઓ આવતા ગયા અને આ દર્શન યોગ મહાવિદ્યાલય અત્યારે 40 વર્ષથી કાર્યરત છે, જેની પ્રવૃત્તિ વિશે આપણે પહેલા ચર્ચા કરી છે. એ ઉપરાંત અહીંયા આપણા આ જ પરિસરમાં એક દયાનંદ આર્ય વિદ્યાલય ચાલી રહી છે અને એની અંદર બાલ મંદિરથી લઈને 10મા ધોરણ સુધીના વિદ્યાર્થીઓ, લગભગ મને ખ્યાલ છે ત્યાં સુધી 350 જેટલી સંખ્યામાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. બહુ સાધારણ નામ માત્રની ફી લઈને ઉત્તમ શિક્ષણ, સંસ્કાર અને ચરિત્ર સાથેનું શિક્ષણ અહીંયા આપવામાં આવે છે. તો એ વિદ્યાર્થીઓ આસપાસના ગામના વિદ્યાર્થીઓ આવે છે અને અભ્યાસ કરી અને પોતાના સ્થાને જતા રહે છે એમ. અને શિક્ષકો પણ એ જ રીતે અહીંયા અભ્યાસ કરાવીને અહીંયા જતા રહે છે. તો આ એક અનિવાસી શાળા છે. ત્રીજી એક સંસ્થા છે વાનપ્રસ્થ સાધક આશ્રમ. તો
તો વાનપ્રસ્થ સાધક આશ્રમ ને માટે 12 એકર જમીન ફાળવવામાં આવી, લગભગ 12 એકર જેટલી જમીન ફાળવવામાં આવી. તો એમાં દેશ વિદેશના લોકોએ પોતાનું યોગદાન આપ્યું અને ત્યાં સાધકો માટેની કુટીર, પછી ગુરુકુળ અને એ સિવાય ચિકિત્સાની વ્યવસ્થાઓ એટલે કે સારવારની વ્યવસ્થાઓ, સ્વાસ્થ્યની સેવાઓ મળી રહી છે. અહીંયા સારામાં સારા સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરો આવે છે અને સેંકડોની સંખ્યામાં લોકોને લાભ મળી રહ્યો છે. રોજ સવાર સાંજ દવાખાનું ચાલે છે અને સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર પણ અઠવાડિયે એક દિવસ, 15 દિવસે એકવાર, મહિને એકવાર એવા સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર આવે છે. અહીંયા વાનપ્રસ્થ આશ્રમમાં એક યજ્ઞ પ્રશિક્ષણ કેન્દ્ર છે. એની અંદર યજ્ઞનું સામગ્રી અને પાત્રોનું પ્રદર્શન છે. એટલે જેને કોઈને યજ્ઞ શીખવાની જિજ્ઞાસા હોય તો એને માટે 1 દિવસ 2 દિવસના કોર્સ પણ ચલાવવામાં આવે છે અને એ પ્રદર્શન, વિડીયો અને પ્રેક્ટિકલ કરીને એ માણસ યજ્ઞ શીખી શકે છે. ત્યાં એક ગુરુકુળ પણ છે જેની અંદર 80-100 જેટલી સંખ્યા છે. નાના બાળકો વેદને યાદ કરી રહ્યા છે, વ્યાકરણ શાસ્ત્ર ભણી રહ્યા છે, દર્શન શાસ્ત્ર ભણી રહ્યા છે, આયુર્વેદ અને એવા બધા પણ અનેક કોર્સ છે ત્યાં આગળ, છંદ શાસ્ત્ર અને એવા અનેક કોર્સ ત્યાં ચાલી રહ્યા છે. તો એ સાધક કુટીરમાં 70 જેટલી લગભગ સાધક કુટીરો છે. એમાં પણ સાધકો આવીને 15 દિવસ, મહિનો, 6 મહિના, 12 મહિના અથવા તો આજીવન રહેનારા પણ સાધકો અહીંયા હોય છે અને એ લોકો પણ સંસ્કૃત ભાષા અને શાસ્ત્રોનો અભ્યાસ કરી રહ્યા છે અને આસપાસના ગામોમાં અથવા તો સંસ્થામાં સેવા આપી રહ્યા છે. તો આ પ્રવૃત્તિઓ છે. તે ઉપરાંત એક આર્યવન આર્ષ કન્યા ગુરુકુળ છે જેમાં 10મી પાસ દીકરીઓને પ્રવેશ આપવામાં આવે છે અને એ પણ ધર્માચાર્ય બને છે. અને અથવા તો એને જો ધર્માચાર્ય ન બનવું હોય તો પણ સંસ્કાર લઈને જશે અહીંયાથી. તો 10મું પાસ અથવા તો એનાથી આગળની દીકરીઓ, એવી લગભગ 20 દીકરીઓ, આમ તો 30-35 સુધીની સગવડ છે, તો અત્યારે 20 થી 25 દીકરીઓ અભ્યાસ કરી રહી છે. તો આચાર્યજી, તમે અમને અહીંયા આર્યવન વિશે ખૂબ જ સારી સમજણ આપી, તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને અમે અહીંયા અવારનવાર આવતા રહીશું. ધન્યવાદ. આપનો પણ ધન્યવાદ. દર્શક મિત્રોનો પણ ધન્યવાદ.